स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર. પાપ આચરીને આપણે ઈશ્વર પિતાથી દૂર થયા પછી પાપોનો પસ્તાવો કરીને ઈશ્વર પાસે પાછા જઈએ ત્યારે કોઈ પણ શરત વિના ઈશ્વર પિતા આપણો સ્વીકાર કરવા હંમેશા ઉત્સુક હોય છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 18, કડી 12-14. તમને શું લાગે છે? કોઈ માણસ પાસે 100 ઘેટાં હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના 99ને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય? અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા 99 કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય. એ જ રીતે આવા નાનેરા જનોમાંનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી. स्नेहदा स्पन्दन स्पन्दन। 100 ઘેટાના માલિકની એક જ ખોવાઈ ગયેલા ઘેટા માટેની ફિકરનું દ્રષ્ટાંત આપીને ઈસુ આપણને ઈશ્વરની પ્રત્યેક માણસ માટેની ચિંતા અને કાળજી વિશે સમજાવે છે. આજના પાઠના આધારે આપણે 5 બિંદુઓ પર ચિંતન કરીએ. પહેલું, ઈશ્વરનો બિનશરતી પ્રેમ. માનવી વચ્ચેના પ્રેમમાં સ્વાર્થનું તત્વ કે જરૂરિયાતનું તત્વ જાણે અજાણે ઉમેરાઈ જાય છે. કદાચ મા બાપનો પ્રેમ નિસ્વાર્થ હોય છે, પણ સંતાનોના સ્વાર્થ અને સ્વકેન્દ્રીપણાને કારણે એ પ્રેમમાં પણ ઓટ આવી જતી હોય છે. અંગ્રેજીમાં કહેવત છે તેમ લવ બિગેટ્સ લવ. એ જ માનવીય પ્રેમની વ્યાખ્યા છે. પણ માનવી ઈશ્વરને પ્રેમ કરે કે ન કરે, એમની આજ્ઞામાં રહે કે ના રહે, એમનો માનવી પ્રત્યેનો નિસ્વાર્થ અને બિનશરતી પ્રેમ વહેતો જ રહે છે. માનવી પાપ કરીને ઈશ્વરથી દૂર થઈ જાય ત્યારે પણ ઈશ્વર જ એના પાછા આવવાની રાહ જુએ છે. બીજું, ઈશ્વરની નજરમાં માનવી માત્રનું મૂલ્ય એક સમાન. સંત ઓગસ્ટીન કહે છે કે ઈશ્વર પ્રત્યેક માનવીને એ રીતે ચાહે છે જાણે કે આ પૃથ્વી પર તે એકમાત્ર માનવી હોય. એ વાત સમજાવવા માટે ઈસુ 100માંથી એક જ ખોવાયેલા ઘેટાને શોધવા 99 ઘેટાને છોડીને નીકળી પડનાર ગોવાળનું ઉદાહરણ આપે છે. આપણે કોણ છીએ, કેવા છીએ, કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ, ક્યાં રહીએ છીએ, એની સાથે કોઈ નિસ્બત સિવાય ઈશ્વર આપણને એમના સંતાન તરીકે ચાહે છે. ઈશ્વર માટે કોઈ ભેદભાવ વિના પ્રત્યેક મનુષ્યનું મૂલ્ય એટલું જ ઊંચું છે કે એક પણ વ્યક્તિ ગેરમાર્ગે ચડી જઈને કે અન્ય કોઈ રીતે નાશ પામે એ ઈશ્વરને સ્વીકાર્ય જ નથી. ત્રીજું, ખોવાયેલું ઘેટું અને પાપી મનુષ્ય. 99 ઘેટા પોતાની પાસે હોવા છતાં ખોવાયેલું એક ઘેટું મળતા જે આનંદ એના માલિકને થતો હોય છે એના કરતાં કેટલોય વધુ આનંદ કોઈ પણ પાપી માણસના પશ્ચાતાપ કરીને ઈશ્વર પાસે પાછા ફરવાથી ઈશ્વરને થાય છે. ઈશ્વર વિરુદ્ધ ગમે તેટલા અને ગમે તેવા કરેલ ગુના છતાં ઈશ્વર તેમના બિનશરતી પ્રેમને કારણે હર હંમેશ માફી આપીને પાપીઓને આવકારવા તૈયાર જ હોય છે, જે ઈસુ આપણને ઉડાવ દીકરાના ઉદાહરણથી સમજાવે છે. ચોથું, ઈશ્વર પાપીને શોધે છે અને રાહ જુએ છે. આપણી પાપી અવસ્થામાં ઈશ્વર આપણને છોડી દેતો નથી. એમની કૃપા દ્વારા આપણા અંતરાત્માને જગાડીને પસ્તાવા માટે પ્રેરણા આપીને સમાધાનના માર્ગે આવવા ઈશ્વર આપણી રાહ જોતો જ હોય છે. જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય, એ કહેવત આ જ વાત સમજાવે છે. આપણે માનવી તરીકે સમાજમાં કેવી રીતે જીવીએ છીએ? આપણે માનવી વચ્ચે ભેદભાવથી વર્તીએ છીએ? આપણે નબળા વર્ગના હામી છીએ કે શેરશરમમાં પડીને મોભાદાર, વગદાર અને શ્રીમંતના પક્ષે રહીને નબળા વર્ગને નુકસાન પહોંચે
એવું વર્તન કરીએ છીએ. ઈસુના અનુયાયી તરીકે આપણે એમના જ પગલે ચાલીને નબળા વર્ગના હામી બનીએ અને ઈશ્વરનો મહિમા વધારીએ. करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे दया करजे. विरुद्ध में पाप कर्યું છે બાળક તારો નથી રહ્યો હું તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે બાળક તારો નથી રહ્યો હું प्रभु माने माफी देजे ओ प्रभु माने माफी देजे ओ यीशु माने स्वीकारी लेजे ओ यीशु माने स्वीकारी लेजे दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे दया करजे. વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું ओ प्रभु माने माफी देजे ओ प्रभु माने
મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, માનવ જેવો નથી રહ્યો હું. મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, માનવ જેવો નથી રહ્યો હું. ઓ પ્રભુ મને માફી દેજે, ઓ પ્રભુ મને માફી દેજે. ઓ ઈસુ મને સ્વીકારી લેજે, ઓ ઈસુ મને સ્વીકારી લેજે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે